જનતા સરકારને ટેક્સના ભાગરૂપે લાખો અને કરોડો રૂપિયા આપે છે, તો એની સામે સરકાર નાગરિકોને સલામતી અને સુરક્ષામાં શું આપે છે? નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઇન્સ્ટન્ટ ન્યૂઝમાં અને હું છું આપની સાથે ઇમરાન ખાન સાહેબ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુઃખદ દુર્ઘટના બાદ રાજ્યમાં ગમગીન માહોલ છવાઈ ગયું છે. ત્યારે ગુજરાત રાજ્યના નાગરિકોના મુખે એક સવાલ ચર્ચાઈ રહ્યું છે કે જો અમે સરકારને ટેક્સના ભાગરૂપે લાખો અને કરોડો રૂપિયા આપીએ છીએ તો અમારી સેફટી અને સિક્યોરિટીમાં અમને શું મળે છે? દર્શક મિત્રો, તમે જોયું હશે કે ગુજરાત રાજ્યમાં ઘણા ટૂંક સમયમાં આવી ઘણી બધી દુઃખદ દુર્ઘટનાઓ થઈ છે. સુરત તક્ષશિલા દુર્ઘટના હોય, મોરબી બ્રિજની દુર્ઘટના હોય, ભરૂચ હોસ્પિટલ આગની દુર્ઘટના હોય, વડોદરા શહેર હરની બોટની દુર્ઘટના હોય, અમદાવાદ કાંકરિયા રાઇડની દુર્ઘટના હોય. રાજ્યમાં વિવિધ પ્રકારના લઠ્ઠાકાંડો થયા છે. ત્યારે રાજ્યના કેટલાક શહેરોમાં તો આવું લાગે છે કે દારૂબંધી માત્ર કાગળ પર છે. કેટલાક શહેરમાં તો દારૂ એ રીતે મળી આવે છે કે આઈસ્ક્રીમ પાર્લર પર ચોકોબાર મળે છે. રાજ્યમાં સૌથી વધારે તો રખડતા ઢોર અને કૂતરાઓથી જીવ ગયા છે. રખડતા ઢોર અને કૂતરાઓએ 100 લોકોથી વધારે લોકોના જીવ લીધા છે. નાગરિકોની સેફટી અને સુરક્ષામાં શું મળે છે? જો નાગરિકો સરકારને ટેક્સના ભાગરૂપે લાખો અને કરોડો રૂપિયા આપે, તેની સેફટી અને સુરક્ષામાં શું મળે છે? આજે એક સવાલ ગુજરાત રાજ્યના નાગરિકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.